વેલકમ બેક। તો આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે। બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના લીધે ભારે વરસાદના એંધાણ છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા। તાપી, નર્મદા અને સાગબારામાં ભારે વરસાદ આવશે તો નવસારી અને સુરતમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે તો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આગામી 24 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદના એંધાણ। તાપી, નર્મદા, સાગબારા વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં જળ ભરાવની શક્યતા છે અને હળવા ક્યાંક પૂર પણ આવી શકે, એટલે જનધને જળ ભરાવ થાય તો કાળજી રાખવી રહેશે। તો દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારેની આગાહી છે। તો રાજકોટમાં ભારે, દ્વારકા અને પોરબંદરમાં હળવા વરસાદની ઝાપટાની આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે। દક્ષિણ ચીનના ટાયફૂનના અસરો પણ બંગાળ ઉપસાગરને સક્રિય કરે છે અને ટાયફૂન જાય જે બાજુ બને ત્યાં બંગાળ ઉપસાગરની વહન જતું હોય છે, પરંતુ અત્યારે હાલ બંગાળની શાખા સક્રિય છે અને લો પ્રેશર પણ ગુજરાતના ભાગોને પ્રભાવિત કરી રહ્યું છે।